હાય ગાઈસ, તો કેમ છો બધાય? મજામાં? હું તે મજામાં જ છું. તો હવે સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો અત્યારે હવે વાગી ગયા છે 10 અને રિયાંશભાઈ જો સૂઈ ગયા છે આજે તો અત્યારમાં. અને મેં હુરાવી દીધું છે. મેં કીધું હમણાંથી 2-3 દિવસથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ને, મેં કીધું સ્ટાર્ટ કરી દઉં. તો પછી જો હજી તો કામે બાકી છે બધું. ગૌતમ તો જો કામે વહી ગયા છે. અને મેં છે ને મીશોમાંથી એક વસ્તુ મંગાવી છે, બતાવું. મેં મીશોમાંથી આ ઘડિયાળ મંગાવી છે. કેવી છે બધા કહેજો કોમેન્ટમાં. મેં મીશોમાંથી આ મંગાવી તો છે, આમ સારી લાગે છે, પણ અમે જ્યારે ફોટામાં જોઈ ને ત્યારે આમ મોટી લાગતી હતી. ફોટામાં તો મોટી લાગતી હતી, પણ અત્યારે રિયલ આવી ને નાની લાગે છે થોડીક. આમ એટલી એનાથી મોટી નથી લાગતી. ઝૂમ કરીને જો એવડી જ લાગે છે. એટલે અમને એમ થયું કે સારી આવશે. ઘડિયાળ તો સારી જ છે, પણ નાની છે, બહુ મોટી ન થાય. અને જો અત્યારમાં તો જો નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે એવી ને હવે કામ કરી નાખીએ આપણે. કામમાં તો આજે કાંઈ બહુ કાંઈ કામ છે નહીં. આજે તો કાંઈ બહુ કંઈ ઝાઝું કામ હતું નહીં, કારણ કે ગૌતમ ટિફિન નથી લઈ ગયા. કે હું બપોરે જમવા આવીશ કે ન આવ્યું કાંઈ નક્કી નથી એનું. એટલે આજ તો જો વાસણ નથી, જો ખાલી ચા નાસ્તો કર્યો હતો એટલે એ વાસણ પડ્યા છે. અને આજ તો રિયાંશભાઈ હોઈ ગયા છે, બીજો હોઈ ગયો છે ગોળીયામાં. તો ગાઈસ હવે કામ બધું થઈ જશે. હું જો ફ્રી થઈ ગઈ છું, પણ હવે હજી એક કામ બાકી છે. શું તમને ખબર છે? કયો તો નથી ખબર? સારું હાલો હું જ કહી દઉં. મારે એક પેન્ટ ધોવાનું છે. ગૌતમનું પેન્ટ ધોવાનું છે. પેન્ટ ધોવાનું છે, બ્લેક પેન્ટ. કારણ કે ગૌતમ કે કાલે રવિવાર છે, હું આ જ પેન્ટ પહેરીશ, તો તું મને ધોઈ દેજે. એને એવા 3-4 બીજા પેન્ટ છે, પણ નહીં મારે આ જ પહેરવું છે, એટલે તું મને ધોઈ દેજે. અને કપડાં તો બધા ધોવાઈ ગયા છે મશીનમાં, એટલે એક પેન્ટ તો કાંઈ મશીનમાં નખાય નહીં. એટલે હવે તો હું આ પેન્ટ ધોઈ નાખું અને રીયુની સડીઓને એવું થોડુંક છે બધું ધોઈ નાખું. અને બીજું કામ તો બધું થઈ ગયું છે. અને જોઈ જો બધું જ કામ થઈ ગયું છે હવે. અને રિયાંશભાઈ તો હજી સૂતા જ છે. આજ તો બધું પહેલાં કામ થઈ ગયું ને રીયુભાઈ જાગ્યા નહીં, નકર હુવે નહીં. સારું હાલો તો હવે પછી હું નાહી લઉં. નાવાનું હજી બાકી છે મારે. તમને બધાને એમ થતું છે ને કે નાવાનું બાકી હોય હું બ્લોગ શરૂ કરી દેતી છે, પણ એવું ન હોય. એવું બધું દાયલા રાખીએ અને પછી નાઈને મળીએ આપણે. Few moments later. હવે રેડી થઈ ગયા છે अभी मजा आएगा ना. જો તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ. અને હું તો થઈ ગઈ, પણ માર રીયુ તૈયાર થઈ ગયો છે. કા ભાઈ રીયુ, ક્યાં જવાનું આપણે? પાપા, મમ્મા, મમ્મી. તો ગાઈસ મેં જો નેલ પોલિશ કરી છે, બધા અલગ અલગ કલરની કરી છે, પણ મારા રીયુભાઈ કાંઈ સારું રહેવા દેતો નથી. જો નેલ પોલિશ તો કરી નાખી છે, બહુ ઝાઝા ટાઈમ પછી કરી છે. અને રિયાંશભાઈ નાનો છે ને, એટલે નખ બહુ વધારતી નથી, એટલે નખ તો નાના નાના છે બધા. પણ બધા કહેજો કેવી લાગે છે, અલગ અલગ કલર સારો લાગે છે કે નહીં. રિયાંશભાઈ જો બધી નેલ પોલિશ લઈને બેસી ગયા છે. કા રિયાંશભાઈ? અમારા રીયુભાઈ હાટું તો હું બધું જ કરવા માટે તૈયાર છું. એની હાટું તે પહેલાં તો હું નખને એવું બહુ વધારતી હતી, હવે તો બધું ગયું. મેં ક્યારે નખ રંગ્યા હતા ને એ મને યાદ નથી. ત્યારે મેં
તો અત્યારે અમે જો આવી ગયા છે એવી પારસમાં ને મેં તો જો આવીને તરત જ તે ખરીદી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને જો ભાઈ ટી શર્ટ બતાવવા માંડ્યા છે પણ મારે આ કલર લેવો નથી, મને બીજા કોઈ ટી શર્ટ બતાવી દો. તો જો હવે બધું જોઈવી છે એવી ગમે એ લઈ લેવી. અને જો અત્યારે અમે હાલના આવ્યા છે એવી અને આમાંથી મારે કાંઈ જ લેવાનું નથી, તોય હું તમને બધાને બતાવું છું. ને ગૌતમને રીવ બે જો ગાડીમાં જાય છે અને હું તો જો પછી ઓસાડ લેવા ઊભી રહી ગઈ છું. આ જો પડદા, ઓસાડ ને રૂમાલ ને બધું જ મળે છે. અને રિયાંશભાઈ જો અહીંયા આવીને તરત જ તે કાલ સામું જોઈને બેસી ગયા છે. અને પછી હું તો જો જીન્સ જોવા મળીશું, જીન્સ બતાવે છે આ ભાઈ, જીન્સનું પેન્ટ લેવાનું છે ને એટલે. તો હવે તો અમને ભૂખ લાગી ગઈ છે, નાસ્તો કરવા આવી ગયા છે એવી. ને નાસ્તામાં તો અમે દહીંપૂરીનો ઓર્ડર આપી દીધો છે અને જો દહીંપૂરી અમારી બનવા મળી છે. અને અહીંયા તો જો દુકાન છે સરસ મજાની, ના દાબેલી, વડાપાવ, દહીંપૂરી, પાણીપુરી, ભેલ બધું જ મળે છે. અને રિયાંશભાઈ તો અહીં જો મમરા ખાવા બેસી ગયા છે ને અમારી ફાઇનલી દહીંપૂરી આવી ગઈ છે. અને હું તો જો દહીંપૂરી ખાવા બેસી ગઈ છું. હાલો બધા દહીંપૂરી ખાવા, ને એક નંબર બની છે દહીંપૂરી તો. અને પછી ગૌતમ તો જો નળમાંથી પાણી આવે એવી પાણીપુરી ખાય છે. જો ખાવા મળ્યા પાણીપુરી. અને જો નળવાળું પાણી આવું તો ક્યાંય હોતું જ નથી. અને હું ને રિયાઝ પછી જો કોણ ખાવા મળ્યા છે એવી. અને પછી અને તમને બધાને હવે હું બતાવું કે હું શું લાવી છું. જુઓ તો આ વ્હાઈટ કલરનો શર્ટ છે. હું આ નહોતી લેવાની પણ મને અહીંયા બહુ ગમી ગયો ને એટલે મેં લઈ લીધો. તો ગૌતમ કે નકરા તારે ડ્રેસ નથી પહેરવા, થોડાક શર્ટ હોતન પહેર. આ મેં પહેલી વાર લીધો છે શર્ટ, હજી નકર તો ટી શર્ટ ને હું પહેરું છું અને આ વખતે કાંક નોખું પહેરવી નવું. અને આ જો પેન્ટ લાવીશ નવું, પણ બે બાજુ બટન હોય ને એવા બે લાઈન છે જો બટનની. બધા એક લાઈન વાળું પહેરતા હોય પણ મેં કીધું બધા કરે ને એવું આપણે નથી કરવું, એટલે હું આ નવું લાવી છું પેન્ટ ને આ શર્ટ બે લાવી છું. અને બીજું આ નાઇટ ડ્રેસ લાવી છું. હા હેરમ છે, હાફ છે હાફ. અને આ ટી શર્ટ પીળા કલરની કાઢ્યું. જો તો મારી ફોન ચડી ગયો. પીળા કલરની ટી શર્ટ છે. મારી હાટું હું લાવી, જો મારી હાટું લાવી છું. આવો જો રીવ હાટું તો રીવ લાવી છું 3 કલરની. એને તો ટી શર્ટ ને એવું ઘણું પડ્યું છે પણ 3 ઓછા લીધો નવો નવો ઓછા લીધો. તો બધા ત્યાં કહેજો કેવો લાગશે, સારો છે સર. વ્હાઈટ કલર લીધો છે, હું કોઈ ટી શર્ટ ને હું વ્હાઈટ નથી લેતી, ડ્રેસ ને હું કલરમાં લઉં. અને આ જો મમ્મી મમ્મી કરવા માંડ્યો. હું મીની લઈ ગઈ, લાવો 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 લાવો. આવી ગઈ. તો જો બીજું તો આ બકાલ લાવી છું, ગુવા ને એવું લાવી, ભીંડો લાવી, કોબી લાવી, કેરી લાવી. સારું હાલો આપણે જમીન વી આવ્યા છે એવી. અત્યારે આ બહાર બેહવા વી આવ્યા છે એવી. ગયા છે બેસવા, મસ્ત મજાનો પવન આવે છે. જો વાહે પાણી છે. રિયાંશભાઈ ગૌતમ જો બે રમવા મળ્યા છે. આયા આવીને જો રીવને બહુ મજા આવે છે. આમ ઠેક આખો વહી ગયો તો લેવા ગયા હતા ગૌતમ. અરે તો 9:30 વાગ્યા છે એટલે બહુ કાંઈ માણા આવ્યા નથી જાતા. અને રિયાંશભાઈ જો ક્યાં હેઠા નથી બેહતા, નકરો તોફાન કરે છે. આયા આવીને બહુ ઓલો થઈ ગયો છે શેતા. આમ જો આજે તો કાંઈ બહુ માણા નથી આવ્યા જાજા. અમે આજ થોડાક વહેલા સેવી ને એટલે બહુ કાંઈ જાજુ માણા દેખાતું નથી. હમણાં બધા આવશે. આ જો બેહવાની મજા આવે છે, મસ્ત મજાનો પવન આવે છે, વાહે પાણી છે. આપણે એકવાર બતાવી દીધું તમને બધાને ગાર્ડન. એ ગાર્ડનમાં તો આવ્યા છે, લેક ગાર્ડનમાં આવ્યા છે. લેક ગાર્ડનમાં ને ગૌતમ જો આ બેસી ગયા છે. મહાદેવ મિત્રો કેમ છે બધાને? તો આ રીવ ક્યાંય હાથ લેતો નથી અને આ ટીંગા હાઉસ આગ મત દવા જો એને તો પાછો બાર લાવી તો એ મારે તો નિરાત નહીં આમ જો હાલાલત કરે છે નકરું. એ દેખો રાત કા નજારા. જો પાણી જો હા મેં જો ફુવાર થાય છે. તેણે ઉડે હો જરાક જરાક.
હા રીયું તો જો ને આ ઠેકું કરે છે. હેલો આવે છો જોજો રીયું આવે છે. શું કરવાનો છે? આવી ગયો છો. એ કંઈક લઈને આવ્યો છે હાથમાં. પાણો લઈને આવ્યો છે. પાણી નાખવું હશે ને એટલે સારું. જો આ બધા આવી ગયા છે બેસવા આયા. હાય ગોપી બેન આન પાસ હોવો તો જો આ બધા આવી ગયા છે બેસવા આયા લેક ગાર્ડનમાં. હા મેં જો કાનાભાઈ ડીયુ બે રમવા મળ્યા છે. જો જો બે રમે છે. હવે જો ઘણું માણ આવી ગયું છે અત્યારે તો. હમણાં નતા ને કોઈ, અત્યારે તો ઘણું માણ આવી ગયું છે. ગૌતમ જો આ બેઠા બેઠા વાતું કરે છે. હોઈ ગયા છે તો લાંબા થઈને. હાલ આપણી ગાડીમાં હાલો. હાલ ને માં દેખો. હાલ ટાટા લઈ જવાય. સારું હાલો તો હવે ગાર્ડનમાંથી નીકળી ગયા છે એવી. હવે આટા મારવી ઘડીક અહીંયા રોડે બધે પછી ઘરે વૈસાવી. હવે જો આ બધા ગુલ્ફી ખાવા ઉભા રહી ગયા છે. રીયુભાઈ જો ખાવા મળ્યો છે ગુલ્ફી. આ જો બે એક ગુલ્ફી બાંધે છે. જો રીયુ ને તે બહુ ભાવે છે. રીયુ મને દે. તમારે ખાવી છે? મને એનો ભાવ એને ન ખાવી એટલે અમે બે બધા જોઈ છે. આ બધા ખાઈ લે. તો હવે બે વાગે બહારથી ને થાકી ગયા છે. તો ગુડ નાઇટ બધાને. મળીશું હવે કાલ નવા બ્લોગમાં. જય માતાજી બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ.